જય માતાજી. એક બોટાદ સાઈડની એક છોકરીનો મેસેજ છે, કમેન્ટ હતી. મેસેજ તો વાંચવાનો ટાઈમ નથી રહેતો, પણ કમેન્ટમાં લખ્યું હતું કે બેન મારે તમારું ખાસ કામ છે, તો પ્લીઝ મારી સાથે વાત કરી લ્યો. અને મેં એની સાથે વાત કરી ઇન્સ્ટાગ્રામ પર, કોલ પર. અને એણે મને એવું કીધું કે હું એક પરિણીત પુરુષના પ્રેમમાં છું અને સતત 2 વર્ષથી એકબીજાને અમે ઓળખીએ છીએ અને પ્રેમમાં છું. અને એમણે મને લાસ્ટ 2 મહિના પહેલાં એવું કીધું કે મારા લગ્ન થઈ ગયા છે. જ્યારે મેં લગ્નની વાત કરી કે લાંબા સમયથી આપણે પ્રેમ રિલેશનશિપમાં છીએ, તો હવે આપણે લગ્ન કરવા જોઈએ, ત્યારે મને એણે ચોખવટ કરી કે હું પરિણીત છું એમ. હવે મને કંઈક સમજાતું નથી કે મારે શું સ્ટેપ લેવું, અને હું એને ભૂલી નથી શકતી. તમે મને માર્ગદર્શન આપો. મેં એને શોર્ટકટમાં એક માર્ગદર્શન આપ્યું કે એક ઉંમરે આકાશ ગમે અને એક ઉંમરે માળો. એક એવી ઉંમર હોય જ્યારે તમને બહારની જ દુનિયામાં, તમે આભાસી દુનિયામાં ભટકતા હોય, પણ એક એવી ઉંમર આવે કે જ્યાં તમને તમારું ઘર જ ગમે. એટલે પરણી સ્ત્રી હોય કે પુરુષ હોય, એને એનું ઘર જ વાલું હોય.